ભાઈ ધારી તાલુકામાં જે પેટ્રોલ પંપો છે ત્યાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની સ્કેરસિટી ડીઝલ કે પેટ્રોલ બાબતમાં નથી. સરકારશ્રી કક્ષાએથી પણ આ અવારનવાર કહેવામાં આવ્યું છે અને વહીવટીતંત્ર પણ અહીંયા આ દરેક પેટ્રોલ પંપ પર વોચ રાખે છે કે ભાઈ કેટલો જથ્થો છે અને કેટલા લોકોને પેટ્રોલ આપવામાં આવે છે. માત્ર ને માત્ર અફવાને કારણે હાલ જે પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે રસ લોકોનો છે એ એકદમ બિનજરૂરી છે એવું વહીવટીતંત્ર તરફથી હું કહેવા માગું છું. બિલકુલ પેટ્રોલ ડીઝલની શોર્ટેજ નથી. પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ છે. લોકોને તાલુકા વહીવટીતંત્ર તરફથી હું અપીલ કરવા માગીશ કે જે લોકો અફવાઓમાં દોરાઈને બિનજરૂરી રીતે સ્ટોક કરી રહ્યા છે પોતાના વાહનોમાં અથવા વાહનો સિવાયના બીજા પેલામાં, તો એવું કરવાની બિલકુલ જરૂર નથી. હાલ લોકોને જેટલી જરૂરિયાત છે એટલું પેટ્રોલ ભરાવે તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલે લોકોને મારી અપીલ છે કે આવી અફવાઓથી દોરાય નહીં અને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો મેળવવાનો આગ્રહ રાખે. ના, બેરલો ભરવામાં આવતા હતા શરૂઆતમાં અમારા ધ્યાન આવ્યું છે એટલે અમે અત્યારે બેરલો ભરવા માટે નહીં ભરવા માટે અમે જે પેટ્રોલ પંપ ઓનર્સ છે એમને અહીંથી જાણ કરેલી છે ને હાલની સ્થિતિમાં ફક્ત પેટ્રોલ જે વાહન છે પેટ્રોલ કે ડીઝલ એ વાહનમાં જ પૂરી આપવામાં આવે છે.